वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, बीए शताब्दी महोत्सवनी जय। શ્રીજી મહારાજે એમના વચનામૃતની અંદર વાત કરેલી છે. એક વચનામૃત છે ગઢડા અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત, અને વધારાના 11 વચનામૃત છે. અને એ વચનામૃતમાં છેલ્લું વચનામૃત, એ બંને વચનામૃતમાં શ્રીજી મહારાજ ભગવાન ભજવાની વાત કરે છે. જે વધારાનું 11મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પોતે એવી વાત કરે છે કે ભગવાનને ભજવા એના કરતાં બીજી કોઈ મોટી વાત નથી. કેમ જે ભગવાનનું ધાર્યું સર્વ થાય છે. બીજું વચનામૃત ગઢડા અંત્યનું 30, એમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભગવાનની ભક્તિ કરવી એ જ જીવન જીવ્યાનો લાભ છે. એટલે આ જીવનની અંદર સૌથી વધારેમાં વધારે અગત્યની કોઈ પણ વાત હોય તો ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં પ્રેમ, ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, એનાથી આ જીવને સૌથી વધારે લાભ થાય છે. તો ભગવાનની આપણે વાતો કરતા હતા છેલ્લા 4 દિવસથી, અને એમાં ભગવાનના લક્ષણો કયા હોય એની વાતો ચાલતી હતી. ત્રીજા લક્ષણની વાત આપણે ગઈકાલે એનો પ્રારંભ કરેલો. અનાદિ બોધ. અનાદિ એટલે જેનું કોઈ આદિ નથી, સનાતન છે, ઇટર્નલ છે, એને અનાદિ કહેવાય. બોધ એટલે જ્ઞાન. માણસનો આપણે વિચાર કરીએ અને સાથે ભગવાનને, ભગવાનના સંતનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. અને આ લોકની અંદર પણ મનુષ્ય રૂપ ધારણ કરીને જ્યારે ભગવાન પધાર્યા હોય અથવા તો ભગવાનના સંત પધાર્યા હોય તો એનો આપણને ખ્યાલ આવે. અનાદિ બોધની જ્યારે આપણે વાત કરીએ, આપણે માણસનો વિચાર કરીએ, બાળકમાં જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? આપણે બધા અહીંયા બેઠા છીએ, કદાચ આપણે વિચાર નહીં કર્યો હોય કે આપણને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થયું, પણ તમારામાંથી જે મા બાપ છે અને જેને પોતાના સંતાનને, દીકરા દીકરીને મોટા કર્યા હશે અને મોટા થતા જોયા હશે ને ખ્યાલ હશે, જો વિચાર કરે તો બાળકનો જન્મ થાય એ બાળક બહુ વલ્નરેબલ છે. એ બાળક
એકદમ ડિપેન્ડન્ટ છે. એ બાળક ધારો એને તમે મૂક્યા હોય તો એની પાસે પોતા પાસે શક્તિ નથી કે એ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ કરી શકે. તમે એને આડા સુવડાવો તો એ જ પોઝિશનની અંદર બાળક રહે. તમે એને પેટ ઉપર સુવડાવો તો બાળક છે પોતાની મેતે એ હલી શકે નહીં અને પોતાની મેતે એ ખસી શકે નહીં. પછી એ ધીરે ધીરે બાળક મોટો થાય છે. માતા એને દૂધ પીવડાવે છે, સ્તનપાન કરાવે છે અને દૂધ પીવડાવીને સ્તનપાન કરાવે છે. બાળકમાં તાકાત આવે છે, બાળકમાં શક્તિ ઉત્પન્ન થાય છે. એ જ્યારે શક્તિ ઉત્પન્ન થાય તો જે બાળકને મોટા કર્યા છે એને ખ્યાલ છે, ધીરે ધીરે આળોટવા માંડે, પણ પોતાની જગ્યામાં પોતે આળોટે. હજી થોડીક વધારે શક્તિ એને પ્રાપ્ત થાય તો પોતાની મેતે તો બાળક બેસી શકે એમ નથી, પણ એની મા અથવા બાપ એ બાળકને ઊભા કરીને બેસાડે તો જેમ ગણપતિની સ્થાપના થઈ જાય એમ બાળકની સ્થાપના થઈ જાય. એ બાળક કશું હલનચલન કરી શકે નહીં, જેઠો બેઠો એ બેઠો, ઊભો થાય નહીં. પછી તમે એને જો ઊભા કરો તો એ પડી જાય. નેક્સ્ટ સ્ટેપ ગ્રોથની અંદર, બાળકના ગ્રોથમાં નેક્સ્ટ સ્ટેપમાં શું આવે છે કે પોતાના બે હાથ છે અને પોતાના બે ઢીંચણ છે એ બંનેથી બાળક ચાલવા લાગે છે અને સ્પીડની અંદર ચાલવા લાગે છે. હજી પોતે પોતાની મેતે ઊભા થઈ શકતો નથી. પછી એને પગમાં થોડીક તાકાત આવે, એને ઊભા કરે પણ પગ ડગમગે અને સહેજ તમે જો આગા પાછા થાવ તો પાછા પડે અને પડીને ત્યાં આગળ બેસી જાય. એ પાછો ઊભો થઈ શકે નહીં. હજી વધારે શક્તિ આવે ને ઊભો રહે, પછી 3 ફૂટ દૂર મા અથવા બાપ ત્યાં ઊભા હોય અને બાળકને બોલાવે અને બોલાવી અને પછી એની સામે એ પોતે હાથ ધરે. પછી ધીરે ધીરે કરતા બાળક છે ને એની પાસે આવવા લાગે, એ ચાલવા લાગે. એ ચાલવાની શરૂઆત કરે પણ ડગુમગું ચાલે છે. હજી એના પગ તમે જો, પગમાં એટલી બધી તાકાત નથી આવી અને પગ થોડાક વાંકા છે. પણ જેમ જેમ શક્તિ ઉત્પન્ન થતી જાય એમ બાળક ચાલવા લાગે છે. પહેલો શબ્દ બોલે, પહેલા તો તમે જો શરૂઆતની તો કોઈ શબ્દ બોલી શકતો જ નથી અને એ ખાલી જોયા કરે. એની મા કંઈ કહેતી હોય, એના બાપ કંઈ કહેતા હોય, એને જે બધા સગાવાલા રમાડવા માટે આવ્યા હોય એ કંઈક બોલતા હોય, એના પછી નાનો બાળક હોય, બધાને ગમે, એ ખાલી જોયા કરે. એના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. પહેલો શબ્દ નીકળે તો જે પ્રથા હોય ઘરમાં, બા કહેતા હોય તો બા, મમ્મી કહેતા હોય તો મમ્મી, મમ કહેતા હોય તો મમ, એ જે દેશની અંદર જે પ્રથા. અને બાપુજીને જે રીતે કહેતા હોય, ઘરમાં સંયુક્ત કુટુંબ હોય તો સંયુક્ત કુટુંબની અંદર અલગ અલગ રીતે બોલાવતા હોય છે. તો એ રીતે શીખે છે પહેલા શબ્દો. અહીંયા ધારો કે ડેડી કે અથવા ડેડ કે, પણ પહેલા શબ્દો જ્યારે બોલે તો તે વખતે એ મા બાપ છે, મા બાપને આનંદ થાય. એના મનમાં થાય કે મારો દીકરો છે એ બોલતા એ શીખ્યો. પછી શરૂઆતમાં જે કાંઈ શબ્દો પોતે બોલે છે તો એ કેવા શબ્દો હોય છે, એ કાલું કાલું બોલે છે. એ બાળકને હજી એકદમ શબ્દો છે કે ફોર્મ થતા નથી. પછી ધીરે ધીરે વાક્યો બોલે, શબ્દોમાં ગોટાળો કરે, વ્યાકરણમાં ગોટાળો કરે. એ બધું પોતે કરતો જાય. પણ એમ કરતા કરતા એ વ્યક્તિને ધીરે ધીરે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ તો ભગવાનની એવી મહેરબાની છે, ભગવાનની દયા. જો માણસ વિચાર કરે તો ખબર પડે. આ એક બહુ મોટો ચમત્કાર છે. એ ચમત્કાર શું છે કે તમે કોઈ ભાષા શીખ્યા હો અને પછી મોટા થાવ અને તમે 25 વર્ષ 30 વર્ષના થાવ અને બીજી ભાષા તમારી શીખવાની આવે, એનું વ્યાકરણ છે ને એ સમજવું બહુ અઘરું પડે. અહીંયા ફર્સ્ટ જનરેશનના લોકો જે બધા ઇન્ડિયાથી આવ્યા અને ત્યાં આગળ જો ગુજરાતી મીડિયમમાં અથવા તો હિન્દી મીડિયમમાં અભ્યાસ કર્યો હોય અને અહીંયા આગળ પોતે આવ્યા હોય, ઇંગ્લિશ બોલે ખરા, જવા દે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ પાછું બરોબર નથી હોતું.
એ ગમે તેટલો પ્રયત્ન કરે પણ ખબર પડી જાય ગડબડ છે, અને બેઝ બરોબર થયો નથી, એ વ્યાકરણ બરોબર થયું નથી. પણ ભગવાને કેવી દયા કરી, ભગવાને કેવી મહેરબાની કરી, બાળકને વ્યાકરણ આપોઆપ આવડી જાય. અને બાળકને તે વખતે તમે બીજી ભાષા શીખવાડો, 3 ભાષા શીખવાડો, એટલી બધી ક્ષમતા બાળકમાં હોય છે. અને તે વખતે પોતે શીખી શકે છે એકદમ. ભગવાને વ્યવસ્થા એવી કરી છે. તો એમ કરતા કરતા એ બાળકને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મોટો થાય છે અને વાતો કરી શકે, લેખ લખી શકે, પ્રવચન કરી શકે, એ બધું બાળક પોતે કરી શકે છે. ભગવાનને સંત આ લોકમાં આવે તો ભગવાનને સંતની આ રીત, એ આવી રીતે જેમ બાળક શીખે છે એવી રીતે ભગવાનને સંતને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એ તો અનાદિકાળથી એમને જ્ઞાન છે જ. પણ આ લોકમાં જ્યારે આવે તો તે વખતે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જેમ વાત કરી, મહારાજે કહ્યું કે ભગવાન છે અથવા તો સંત છે એ મનુષ્યનો રોલ ભજવવા માટે આ પૃથ્વી ઉપર આવે છે. એ એમની દયા છે, મહેરબાની છે. એરિક ફ્રોમ નામના એક જર્મન ચિંતક, એમણે પોતે એક વાત કરી છે, ધ ગ્રેટેસ્ટ ગુડનેસ ઓફ ગોડ ઇઝ ધેટ હી ટેક્સ અ હ્યુમન ફોર્મ. ભગવાનની જો સૌથી મોટા મોટી મહાનતા હોય તો ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને પોતે આવે છે. શા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે એ પણ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત સમજાવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે, જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે તો તે વખતે ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે, સાધુ સંતોની રક્ષા કરવા માટે અને અધર્મનો સંહાર કરવા માટે ભગવાન છે આ પૃથ્વી ઉપર પધારે છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન છે એમણે પોતે આ વાત કરેલી છે. શ્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, શ્રીજી મહારાજે કારણી 5ના વચનામૃતમાં બીજી એક વાત કરી. ભગવાન છે બહુ દયાળુ છે. ભગવાન પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આ પૃથ્વી પર આવે છે. કોઈ ભક્તના મનમાં એવો વિચાર આવે કે ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે આવે, તો ભગવાન ત્યાં આગળ જન્મ ધારણ કરે છે. અને જન્મ ધારણ કરીને એમણે જે સંકલ્પ બધા કરેલા છે એ બધા સંકલ્પો ભગવાન છે, ભગવાન પૂરા કરે છે. આ ભગવાનની મોટી દયા છે અને આ ભગવાનની બહુ મોટી મહેરબાની છે. એટલે શ્રીજી મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં બહુ અદભુત વાત કરી. આખો પ્રસંગ એવો આવે છે કે મુનિ બાવા મહારાજને પ્રશ્ન પૂછે છે કે શરૂઆતમાં તો આપણે ભગવાનનો નિશ્ચય કર્યો હોય, પણ જ્યારે ભગવાન કંઈક મનુષ્ય ચરિત્ર કરે તો તે વખતે ભગવાનનો નિશ્ચય એ રહેતો નથી. તો તે વખતે શ્રીજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માનંદ સ્વામી આ પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કર્યો અને પછી શ્રીજી મહારાજે વાત કરી, લાવ હું જ આ પ્રશ્નનો જવાબ આપું. એમ કહીને શ્રીજી મહારાજે આ પ્રશ્નના જવાબની શરૂઆત કરી. એ વચનામૃત વાંચવા જેવું છે. વચનામૃત શાંતિથી વાંચવા જેવું છે. અને શાંતિથી વાંચી આપણું જ્યારે મન શાંત હોય અને મહિમાએ સહિત જ્યારે આ વચનામૃતનું આપણે વાંચન કરીએ, કારણ કે જો આપણે ઉતાવળની અંદર વાંચન કરી નાખીએ તો આ તો ભગવાનની વાણી છે. એ ભગવાનની વાણી તરત ઝીલાતી નથી. જેમ અહીંયા આગળ રેડિયો વેવ્સ છે, પણ રેડિયો વેવ્સને આપણે જો ઝીલવા હોય તો રેડિયો ઉપર આપણે એનું મીટર છે સેટ કરવું પડે. અને એ મીટરની અંદર થોડુંક જ આગું પાછું હોય તો એ સ્ટેશન પકડાતું નથી. વેવ્સ તો અહીંયા આગળ છે. ફક્ત ઓડિયો નથી, અહીંયા વિઝ્યુઅલ પણ છે. આખા વર્લ્ડના બધા દ્રશ્યો અહીંયા આગળ છે. આપણી પાસે ટેલિવિઝન હોય અને ટેલિવિઝનના નોબ્સ આપણે વ્યવસ્થિતપણે સેટ કર્યા હોય, ગોઠવ્યા હોય, તો ઇન્ડિયાની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે એ આપણને ખબર પડે. પણ આપણી પાસે સાધન વ્યવસ્થિત હોય તો, એમ એવી રીતે ભગવાને આ સાધન આપણને આપ્યું છે. તો એ સાધનનું મૂળ હેતુ ભગવાનનો આપણને અનુભવ થાય, ભગવાનનો આપણને સાક્ષાત્કાર થાય, એના માટે એક અદ્ભુત સાધન આપણને આપેલું છે. પણ આ બધા આ શરીરને સેટ કરવું પડે.
2 દિવસ પહેલા અહીંયા કીર્તન ભક્તિનો કાર્યક્રમ થયો હતો. હરિભક્તો બહુ રાજી થયેલા અને અતિશય અમે સવારના પોરમાં ત્યાં આગળ હું આવતો હતો ઉતારામાંથી, તો એક ગાડી ત્યાં ઊભી રહી. હેમંતભાઈ ગજરાવાળા કરીને એક ભાઈ હતા, પરિચય કર્યો. એ બોમ્બેની અંદર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી યુડીસીટીમાંથી એ પોતે કેમિકલ એન્જિનિયર થયા અને બહુ ભાવિક છે અને આપણા મંદિરની અંદર ઘણી બધી સેવા એમણે કરેલી છે. તો એમણે એક વાત કરી, સ્વામી આ પ્રોગ્રામ ગઈકાલનો અદ્ભુત પ્રોગ્રામ હતો, બહુ મજા આવી. શા માટે મજા આવી? તો એ મજા માણવી હોય, એ જો સુખ લેવું હોય તો એના માટે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સને મેળવવા પડે. એટલે એક સૂરની અંદર ઘણી વખત જેને મ્યુઝિકલ ટેલેન્ટ ના હોય, ખબર ના હોય, તો એ તબલું છે, હાર્મોનિયમ છે અથવા એની સાથે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એક સૂરની અંદર છે આપણને ખબર ના પડે. પણ જેને મ્યુઝિકનું જ્ઞાન, જેને ખબર પડે કે આ બે સૂરા છે તો મજા ના આવે. તો ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટની ગાનાર વ્યક્તિ એનો પણ કંઠ સુરીલો હોય અને એ જ્યારે સૂરમાં ઊંચા નીચા લેતા હોય, આરો અવરો કરતા હોય, તો સૂર વ્યવસ્થિત એનો જો આવતું હોય અને પછી આ પીએ સિસ્ટમ, એ પીએ સિસ્ટમ બરોબર હોય, મોનિટર બરોબર હોય, તમે જે સ્પીકરમાં સાંભળો છો એ બરોબર હોય અને તો તમને સંગીત છે, સંગીતની મજા આવે. પણ એ મજા આવે એમાં પણ જો શબ્દો ખાલી રાગ છે, એ સંગીતમાં તાકાત છે. ઇટ્સ અ યુનિવર્સલ લેંગ્વેજ. એમાં તમને સાંભળવાની મજા આવે. ગમે તે ભાષા બોલતો હોય, ગમે તે દેશનો હોય, પણ એ જો ગાતો વ્યવસ્થિતપણે હોય, તમને કંઈ સમજાતું ના હોય તો પણ તમને મજા આવે. એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાગતા હોય તો પણ તમને મજા આવે, કારણ કે એ સૂરની અંદર છે, એ વ્યવસ્થિત છે. એમ એવી રીતે આપણું આ જે શરીર છે અને આપણું મન છે અખંડ વાત કર્યા કરે છે. વચનામૃત જેવું આપણે જ્યારે પુસ્તક વાંચતા હોઈએ તો એ વચનામૃત પુસ્તક વાંચતા વખતે આ છાપું નથી, એ મેગેઝિન નથી. એ વચનામૃતની જે વાણી છે દિવ્ય વાણી છે અને એ દિવ્ય વાણી શ્રીજી મહારાજે પોતે વાત કરી, પરાવાણી છે, તેજના પ્રવાહરૂપ છે. તો એ તેજના પ્રવાહરૂપ વાણી જો આપણે ઝીલવી હોય તો જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું, પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને સ્વામી વાતો કરે છે અને હું સાંભળું છું એવા ભાવનાથી આ જો વાત ગુણાતીતાનંદ સ્વામી પોતે લખ્યું શરૂઆતમાં, તમે વાતો વાંચો તો શરૂઆતમાં જ આવે છે. એમ વચનામૃત છે, તો વચનામૃતનું જ્યારે આપણે વાંચન કરતા હોઈએ, ભલે આપણે થોડુંક વાંચન થાય પણ ઉતાવળની અંદર એ ન થાય અને સેટઅપ શું કરવાનું? ભગવાનની એવી પ્રાર્થના કરવાની કે મારા જીવને સમાસ થાય એવું મને આમાંથી સમજાવજો. ઘણી બધી વાતો આની અંદર આવે છે, પણ મારા જીવને બળ પ્રાપ્ત થાય, મારું કલ્યાણ થાય અને આપ મારા પર રાજી થાઓ. અને તે વખતે તમારું ઘર નથી, તે વખતે આપણે અમેરિકામાં નથી, એ વખતે આપણા કોઈ સગાવાલા પણ નથી, આપણું કાંઈ જ નથી. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. એ 200 વર્ષ પહેલા એમના ગરડાની અંદર જે વાત કરી એ જ વાત છે. એ વાત લઈને તમે વચનામૃતનું વાંચન કરો. એ હું તમને 95 વચનામૃત, એના પરથી મેં તમને આ વાત કરી. તો એ વચનામૃતમાં મુનિબાવા પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો નિશ્ચય કર્યા પછી ડગમગાટ કેમ થાય છે? તો તે વખતે શ્રીજી મહારાજ ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે છે અને ભગવાનના મનુષ્ય સ્વરૂપનું વર્ણન કરે છે. તો દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે જ્યારે ભગવાન આપણને દિવ્ય ભાવ બતાવે તો તે વખતે વાંધો ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ અત્યારે છે તો ભલે આપણે બોલીએ કે ના બોલીએ, પણ દરેકને અનુભવ હશે. એ બે પ્રકારના ભાવ એમાં દેખાય અને એકદમ પ્રભાવક પણ તમને દેખાય. એટલા બધા પ્રભાવશાળી લાગે અને કોક વખત તમને એમ લાગે કે એકદમ સામાન્ય છે, એ માણસ કરતા પણ આપણને સામાન્ય લાગે. આ બંને પ્રકારની વાત કરતા શ્રીજી મહારાજે વર્ણન કર્યું કે ભગવાન જ્યારે આ લોકમાં આવે ત્યારે માણસનો રોલ પોતે ભજવે છે. એ બાળક થાય, એ કિશોર થાય, એ યુવા અવસ્થા પ્રાપ્ત કરે, મોટા થાય, એ વૃદ્ધ થાય,
અને આપણે એવું નથી કહેતા મરી જાય, અંતર્ધાન થઈ જાય છે. ભગવાન માટે આ શબ્દ વાપર્યો છે. તો શ્રીજી મહારાજે એ વચનામૃતમાં આ ભગવાનના બંને સ્વરૂપોની વાત કરેલી છે. અને શ્રીજી મહારાજે પંચાળાના 7ના વચનામૃતમાં વાત કરી અને મહારાજે સમજાવ્યું કે ભગવાનની વિશે કોઈ ભાવ છે જ નહીં. એ આવ્યા પણ નથી અને ગયા પણ નથી. નટની માયા જેવું છે. અને એમનું આખું જે મનુષ્ય રૂપ અહીંયા આગળ આવે એ કેવળ કથન માત્ર છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ફૂલદોલનો ઉત્સવ ઉજવવા માટે સારંગપુર પધારેલા હતા. અને તે વખતે ભગતજી મહારાજનો જન્મદિવસ, પ્રાગટ્ય દિન, પૂનમનો દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદની શરૂઆત કરી અને આશીર્વાદની શરૂઆતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, એમણે એવી વાત કરી કે આજે ભગતજી મહારાજનો આજે દિવસ છે, કયો દિવસ છે? પુણ્યતિથિ. એ પુણ્યતિથિ બોલ્યા પછી બધાની સામે જોવા લાગ્યા. એમને ખ્યાલ આવી ગયો પુણ્યતિથિ એટલે જ્યારે ધામમાં જાય એ પુણ્યતિથિનો દિવસ કહેવાય અને આ તો પ્રાકટ્ય દિન કહેવાય. એટલે સ્વામી બોલ્યા, સ્વામી કહે કે આ પુણ્યતિથિ બરાબર? તો સંતોએ વાત કરી, બાપા આ પુણ્યતિથિ નથી, આજે તો પ્રાકટ્ય દિન છે, ભગતજી મહારાજનો જન્મ થયો. પ્રમુખ સ્વામી કે બંને સરખું છે, બંને સરખું છે. પછી બોલ્યા એ આવ્યા નથી ને ગયા નથી, છે ને છે જ. જે વિવેકસાગર સ્વામી આપણને 5 દિવસથી કથા કરે છે ને, તો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ. હવે એ જે વાત કરી ને, અને એ વાત એમણે જવાબ પણ આપ્યો હશે અને એમને વાત કરી હશે ને ત્યારે આવશે કથાની અંદર, પોતે કહે છે, સમજાવશે. તો એ જે શ્રીજી મહારાજે વાત કરી, એવું નથી કે મહારાજ અમદાવાદમાં હતા અને ગઢડા ગયા, એ વાત નથી. અથવા શ્રીજી મહારાજ અક્ષરધામમાં હતા અને આ પૃથ્વી ઉપર આવ્યા, એ પણ વાત નથી. આજે વાત સમજાવે છે, એ વાત સમજાવવા માંગે છે એ ભગવાન આપણા અંતરની અંદર છે, આપણા હૃદયમાં બિરાજમાન છે, અખંડ છે. એ પ્રગટ કરવા માટે સત્પુરુષ અહીંયા પધારેલા છે. આ છેલ્લા જ્ઞાનની વાત છે. બ્રહ્મરૂપ થઈ ત્યારે આપણને આ વાત છે એનો આપણને ખ્યાલ આવે કે આ શું કરવા માંગે છે આપણી પાસે. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે બંને સરખું છે. ભગવાન આવતા પણ નથી, જતા પણ નથી. પણ આ લોકમાં જ્યારે ભગવાન આવે અને આ લોકમાં જ્યારે સંત પધારે છે તો તે વખતે એ પણ વિદ્યા શીખે. શ્રીજી મહારાજના વિદ્યાગુરુ એમના બાપુજી હતા. શ્રીજી મહારાજ જ્યારે નાના હતા તે વખતે શ્રીજી મહારાજ ને ધર્મદેવ એમણે એક પંડિતને રોકેલા, એ પણ એમને શીખવાડતા મહારાજને. ગુણાતીતાનંદ સ્વામી નાના હતા તો તે વખતે પણ એમના વિદ્યાગુરુ હતા. શાસ્ત્રીજી મહારાજ એ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જતા અને શાસ્ત્રીજી મહારાજ સાધુ થયા તો તે વખતે શાસ્ત્રીજી મહારાજને પણ અભ્યાસ છે જીવનરામ શાસ્ત્રી એમણે કરાવ્યો. રંગાચાર્ય હતા તો રંગાચાર્ય પણ એમને અભ્યાસ કરાવ્યો. યોગીજી મહારાજ પણ ધારીમાં એ ધૂળી નિશાળમાં ભણતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ પાદરા અભ્યાસ કરવા માટે સ્વામી પણ ગયેલા, સ્વામીના વિદ્યાગુરુ હતા. અને સ્વામી સાધુ થયા તો તે વખતે પણ ભાદરણની અંદર, ખંભાતની અંદર, અમદાવાદમાં અને ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આ લોકમાં આપણને એવું દેખાય કે એમને કોઈક શીખવાડે છે, પણ જો કેટલાક પ્રસંગો આપણે એવા જોવા માટે જઈએ તો એ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ના, કે આમને તો અનાદિકાળથી જ્ઞાન છે. ગુણાતીતાનંદ સ્વામીનો જ વિચાર કરીએ. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ભાદરા ગામમાં હતા, જે પંડિત એમને શીખવાડતા બહુ પવિત્ર હતા. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે મૂળજી ભગત, તો એમની દ્રષ્ટિથી અને એમના આશીર્વાદથી એ જે ભણાવનાર હતા એ ભણાવનારને સમાધિ થઈ અને સમાધિની અંદર ભગવાનના ધામના દર્શન થયા. એ પોતે જાગ્રત થયા અને મૂળજી ભગતના પગની અંદર પોતે પડી ગયા અને ત્યાં પડ્યા ને એમણે કીધું આ તો તમે વિદ્યા શીખવાડીને ભગવાને કૃપા કરી. એણે કીધું ઘણા બધા વખતથી હું પારાયણ પણ કરું છું અને ઘણા બધા વખતથી હું બધી કથાઓ કરું છું, પણ મને કોઈ દિવસ ભગવાનના દર્શન થયા નથી અને તમારા આશીર્વાદથી મને ભગવાનના દર્શન થયા છે. તો તે વખતે આપણને ખબર પડે કે હકીકતની અંદર શીખવાડે છે કોણ. આવા પ્રસંગ પરથી ખબર પડે. બીજું તમે જો એક બધી આશ્ચર્યકારી ઘટનાઓ છે
એ કેટલા બધા નિર્માની થઈ ગયા છે, આપણા જેવા થઈ ગયા છે, એકદમ એકદમ આપણા જેવા પોતે થઈ ગયા. અને એ રહ્યા કેવા? શ્રીજી મહારાજ ભણ્યા પણ ગુણાતીતાનંદ સ્વામી ભણ્યા નહીં. ભગતજી મહારાજનો વિચાર કરો, ભગતજી મહારાજ પણ ભણ્યા નહીં. શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, શાસ્ત્રી મહારાજ ભણેલા, પણ જે સંસ્કૃત ભાષાના ઉચ્ચાર હોય ને વ્યવસ્થિતપણે, એનો જે સ હોય, શ હોય, શ હોય, આ બધા ઉચ્ચારો છે, તો શાસ્ત્રીજી મહારાજ જયારે સંસ્કૃત ભાષાનો ઉચ્ચાર કરતા તો તે વખતે ચરોતરી આવતું. આમ દેખાય આ બધી વાત, પણ એમણે પોતાની અંદર આ બતાવ્યું. યોગી બાપાનો વિચાર કરી, યોગી બાપા તો ઘણા શબ્દો શીખવાડવામાં આવે તો યોગીજી મહારાજ છે એ ભૂલ કરે. ટિફિન બોલી શકે ને, ડિફિન બોલે. હવે તમે વિચાર કરો કેવું લાગે અજ્ઞાન. પ્રભુ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો ભાષાની દ્રષ્ટિએ કાનમની જે ભાષા છે સ્વામીમાં આવે, એ ન બોલે, ન બોલે, અને ભૂલો કરતા જ દેખાય આપણને. એટલું બધું અજ્ઞાન પોતાની વિશે દેખાડે. પણ મેં તમને જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી, એ પ્રસંગો ઉપરથી ખબર પડે કે એમાં તાકાત કેવી છે. જેમ અચિંત્યાનંદ વર્ણી હતા, તો અચિંત્યાનંદ વર્ણીને ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે શ્રીજી મહારાજનો જેમ જેમ મહિમા જેમાં લખેલો હોય તો એવો ગ્રંથ તમે તૈયાર કરો. તો એમણે વાત કરી કે મારું ગજું નથી. અને તે વખતે મોટા મોટા સંતો હતા, શુકાનંદ સ્વામી જેવા, એમણે કહ્યું કે સત્સંગી જીવન નામનો એક ગ્રંથ એ તો ઓલરેડી છે જ. આના નવા ગ્રંથની વાત કરે છે તો કહાણી થશે, કહાણી. એટલે પાછા પડી ગયા. એ જ્યારે પાછા પડી ગયા તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામી કીધું તમે ચિંતા નહીં કરતા, આ સંતના આશીર્વાદ તમારી સાથે છે, તમે કરો. એમણે કહ્યું કે સ્વામી, હું મહેનત કરું તો માંડ માંડ દિવસના 10 શ્લોક કે 20 શ્લોક રચાય છે, અને એના કરતાં વધારે મારી કેપેસિટી નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુને સંભાળી અને તમે ઠપકારવા લાગો. એ જ્યારે સ્વામી બોલ્યા અને બીજે જ દિવસે એ અચિંત્યાનંદ બ્રહ્મચારી રોજના 200 શ્લોક, તો 33,000 શ્લોકનો હરિલા કલ્પતરુ ગ્રંથ લખાયો. તો જો ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી આ કામ થયું, ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ કઈ જુદી વાત છે. એમ ભગતજી મહારાજ પણ કહેતા, હું તો બ્રહ્મવિદ્યા શીખીને આવેલો છું. શાસ્ત્રીજી મહારાજ પણ પોતે આ વાત કરતા. શાસ્ત્રી મહારાજ નાના હતા કે તને તો અંગ્રેજી ભણાવવું છે. શાસ્ત્રીજી મહારાજ કે અંગ્રેજી ભણી અને અંગ્રેજ સરકારમાં ગુલામી કરવી એ મારે કામ કરવું નથી, હું તો અનંતને બ્રહ્મવિદ્યા ભણાવીશ. આવું શાસ્ત્રીજી મહારાજે પોતે વાત કરી. ત્યારે ખબર પડે આ બે પાસા એમના જીવનમાં આપણને દેખાય. ભૂલા પડવા જેવું નથી, બધું જ ખબર છે એમને, બધું જ જ્ઞાન છે, અનાદિબોધ છે. કોઈ ના શીખવ્યા એ પોતે શીખેલા નથી, એ આપણે ખબર પડે. શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ છે, પ્રસંગ અક્ષર સ્વામી કરીને હતા, અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ બધા મંદિરોના કામકાજ કરતા. અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી, જેને મૂર્તિમાન જ્ઞાન કહેવાય, એવું એક અલૌકિક અદ્ભુત કામ એ શાસ્ત્રીજી મહારાજે એનો પ્રારંભ કરેલો હતો. હવે તે વખતે શાસ્ત્રીજી મહારાજ તો એ પ્રવૃત્તિ કરે એટલે પ્રવૃત્તિમાં સમય મળે નહીં, અને જો પોતે ધારે તો કથા વાર્તા 24 કલાક કરી શકે, અને બીજાને સમય વધારે મળે તો વચનામૃતનું જ્ઞાન વ્યવસ્થિતપણે પોતે શીખી શકે, કથા કરી શકે, એના બધી અર્થો છે અર્થો પણ કરી શકે. એમ એવી રીતે એક સંત હતા વિજ્ઞાનદાસ સ્વામી કરીને, એ વચનામૃતના આવા જ્ઞાની હતા. એમણે અક્ષર સ્વામીને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજની તું સેવા કરે છે, અને શાસ્ત્રીજી મહારાજે તારી પાસે આ મંદિરનું કામ કરાવી તારો દમ કાઢી નાખ્યો, પતરા ઉચકાવીને દમ કાઢી નાખ્યો. વચનામૃતનું જ્ઞાન આપ્યું, અને વચનામૃતના જ્ઞાન વગર તો મુક્તિ થાય નહીં. આ વાત એમને કરી એટલે તે વખતે મનમાં દુઃખ થયું. એમને મનમાં એમ થયું કે શાસ્ત્રીજી મહારાજે મને શીખવાડ્યું નહીં, અને આખો મોટો પ્રસંગ છે, બધું બન્યું ઘણું બધું. અને નિર્ગુણ સ્વામીને વાતની ખબર પડી એટલે નિર્ગુણ સ્વામી એમને શાસ્ત્રીજી મહારાજ પાસે લાવ્યા કે સ્વામી આવું છે. શાસ્ત્રીજી મહારાજે વાત કરી, ખરું જ્ઞાન તો આ જ છે, ભણ્યા પછી આ જ કરવાનું છે, ભક્તિ કરવાની છે, એની આપણને આ સેવા પ્રાપ્ત થઈ છે. મહારાજના પરમહંસોને આ સેવા મળી નથી, એવી સેવા પ્રાપ્ત થયેલી છે. પણ એ વખતે સમજાયું નહીં. શાસ્ત્રી મહારાજ કે આવ તારે શું શીખવું છે, વચનામૃતનું જ્ઞાન જોઈએ છે. એવું કહેવાય છે
કે અક્ષર સ્વામીના કપાળની અંદર શાસ્ત્રીજી મહારાજે આમ અંગૂઠો અડાડ્યો અને 262 વચનામૃતનું જ્ઞાન એની એ ઘડી એમને થઈ ગયું. ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ છે એ જુદી પ્રકારના છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ, એમની પ્રેરણાથી સંતો એ કેવા વિદ્વાન થયા અને એમની દ્રષ્ટિ કેવી હતી. એમને ખબર છે કોણ કરવાનું છે. ધારો કે શ્રુતિપ્રકાશ સ્વામી વિચાર કરીએ તો ગામડાના, પરમપુરુષ સ્વામીનો વિચાર કરીએ સંસ્કૃત સાથે કોઈ લેવા દેવા જ નહીં, કોઈ રુચિ જ નહીં. સંસ્કૃતનો અભ્યાસ કરીને મૂંઝવણ થાય અને મૂંઝવણને લીધે એમણે વાત કરી કે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો જ નથી અને મુંબઈથી પ્રમુખ સ્વામી સાથે ગામડે વિચરણ કરવા માટે આવી ગયા. સ્વામી ગામડે ફેરવ્યા અને ફેરવીને છેવટે એ પ્રમુખ સ્વામી કીધું, બધી આમ થોડાક શાંત થયું મન કે બાપા આપની શું ઈચ્છા છે? સ્વામી કે બસ સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે. તે સંસ્કૃતનો અભ્યાસ કેટલો કરાવ્યો? તો એમને PhD થયા ત્યાં સુધી અભ્યાસ કરાવ્યો, 25 વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો. અત્યારે લંડન મંદિરમાં છે. શ્રુતિપ્રકાશ સ્વામીનો વિચાર કરીએ તો એમને પણ આ બ્રહ્મસૂત્ર ઉપર એ પોતે PhD કર્યું. ભદ્રેશ સ્વામી બધા તમે જુઓ, નાના સંતો હતા, એમને પ્રેરણા આપી. અને હું તમને જે વાત કરતો હતો કે એમની પ્રત્યુત્પન્ન મતિ છે. ગમે તેવા પ્રશ્નો આવે તો ધારે તો પોતે જવાબ આપી શકે. એમાં ગઈકાલે મેં તમને એક વાત કરી હતી કે એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને કલકત્તામાં મળ્યા અને કલકત્તામાં મળીને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. એમણે પ્રશ્ન પૂછ્યો, જો અલગ અલગ પ્રશ્નો આવે, એમણે પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વામી કે ભગવાને દારૂ પીધેલો? જ્યારે બંગાળમાં વાવાઝોડું આવ્યું બાંગ્લાદેશમાં અને 5 લાખ માણસો મરી ગયા, તો તે વખતે ભગવાને દારૂ પીધેલો? પ્રમુખ સ્વામી એકદમ સ્વસ્થતાપૂર્ણ જવાબ આપે છે. એને કહેતા નથી ભગવાને દારૂ પીધો નહોતો. પ્રમુખ સ્વામી કીધું, જો એ કાળનું પ્રધાનપણું હતું. એક વાત જો. બીજી વાત સ્વામી સમજાવી કે માણસે જેવા કર્મ કર્યા હોય એવું ફળ ભોગવવું પડે. ત્રીજી એમણે વાત કરી, ભગવાન જે કરતા હશે બરોબર કરતા હશે. માણસનું શ્રેય શેમાં છે એ ભગવાનને ખબર પડે, એ માણસને ખબર પડે નહીં. આ ત્રીજી એમણે વાત કરી. સ્વામી ચોથી વાત કરી, જગત પરિવર્તનશીલ છે અને જગતમાં પરિવર્તન થયા જ કરે, હરખ શોક કરવા જેવું નથી. આ એમને ચોથી વાત કરી. પાંચમી વાત સ્વામી વાત કરી, આપણે પ્રાર્થના કરવી તો જેને કરીને આપણા અંતરમાં શાંતિ થાય, નહીતર આવા ને આવા વિચારોમાં આપણે કોરા રહી જઈએ. એ તરત એમણે જવાબ આપ્યો. પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPA શતાબ્દી મહોત્સવની જય.